હેલો મિત્રો, કેમ છો? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન લેવાનું છે. બહુ મસ્ત લોકેશન છે. બ્લોગ બનાવવાનું નવું નવું છે એટલે કંઈ બોલતા આવડે નહીં તો ચલાવી લેજો એમ, કારણ કે અમને બહુ ફાવે નહીં, પણ હમણાં ચાલુ જ કર્યું છે. આ જો આ ધોધ હમણાં ગાડીમાં આવશે. મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન છે, બહુ મસ્ત લોકેશન છે. ફરવા આવ્યો આ જો આવ્યો. આ જો વાદળાની ઉપર આપણે આવી ગયા છીએ. વરસાદે પણ ચાલુ હતો, વરસાદ પણ નીચેથી ઉપર આવતો હતો. એવો પવન એવો એટલો આવતો હતો ને, વરસાદે એટલો આવતો હતો, આપણે ઊભી ના શકીએ એટલો પવન આવતો હતો. ઠંડી એવી લાગતી હતી, ઠંડો ઠંડો વરસાદ હતો. બહુ મસ્ત લોકેશન છે. માલસેજ ઘાટ મહારાષ્ટ્રમાં આવેલું છે. માલસેજ ઘાટ સર્ચ કરીને જોઈ લેજો. આવ્યા જેવું છે એકવાર ફરવા. મસ્ત, બહુ મસ્ત લોકેશન છે. અમે મિત્રો હારે આવ્યા હતા. જોઈ લો, પવન એટલો હે, કેટલો પવન છે. ઠંડી એવી લાગતી હતી, આમ શું કહેવાય, કાનમાં અને એવું પાણી જતું હતું. ઠંડી લાગતી પણ આમ મજા એવી આવતી હતી. વરસાદમાં જ મજા આવે. જો કે અહીંયા આવવું હોય તો ચોમાસામાં જવાય. માલસેજ ઘાટમાં મહારાષ્ટ્રમાં આવેલું છે. જોઈ લો, આ નજારો જ કંઈક અલગ છે. હજી આગળ પણ લોકેશન બહુ મસ્ત આવે. અહીં થોડાક વિડીયો પણ ઉતારી લીધા રીલ્સ માટે. બહુ બહુ મસ્ત વિડીયો પણ આવે. જો આ દ્રશ્યો કેમ છે, ડુંગરાઓમાંથી ધોધ ને લીલોતરી ના ડુંગર, લીલી ચાદર કેમ ઓઢી હોય એવું લાગે. હા, ધોધ નીચે પોગતો જ નથી, ઉપર જ હવામાં વયો જાય. બહુ ખતરનાક દ્રશ્ય છે. એકવાર આવ્યા જેવું છે માલસેજ ઘાટ. હું આ પહેલી જ વાર આવ્યો, મને બહુ ગમ્યું. હવે તમે આવો તો તમને ખબર પડે તમને ગમે કે નહીં એમ. ચાલો, બાય બાય.